अर्थसङ्घानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारो वन्दे वाणिविनायको सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्री रामचंद्र भगवान की जय, श्री हनुमान जी महाराज की जय, श्री राधा कृष्ण भगवान की जय, श्री सद्गुरु भगवान की जय, श्री सत्य सनातन धर्म की जय। पारदेश्वर महादेव की जय। नमः पार्वती पदे हर हर महादेव। जय सिया राम। व्यासपीठ पर विराजमान व्यास स्वरूप जेवो देवादिदेव परम પુરુષોત્તમ પરબ્રહ્મ સ્વરૂપ ભગવાન શિવજીની કથાનું શ્રવણ આપણને કરાવી રહ્યા છે ને એ પણ સુરતનું એક સર્વશ્રેષ્ઠ અથવા તો દિવ્ય આધુનિક અને સાથે આધ્યાત્મિકતાને લઈને ચાલનારું તીર્થધામ એટલે અટલ તીર્થધામ. અને જેમ આશ્રમ આધુનિક દિવ્ય અને આધ્યાત્મિક છે એમના કરતાં પણ વિશેષ જેમની સાધનાઓ જેમના કર્મો સદા સનાતન ધર્મ માટે સદા સનાતની સંસ્કૃતિ માટે હિન્દુત્વ માટે હિન્દુ રાષ્ટ્ર માટે હોય છે એવા અટલ અખાડા સચિવ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી બટુકગીરીજી મહારાજના ચરણોમાં સત સાષ્ટાંગ પ્રણામ. સાથે જ આપ સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ અને બહેનો જય સિયારામ. આપણા શાસ્ત્રોમાં કીધું છે કે કથા શ્રવણ બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર વિવેક ન આવે. અને આ સત્સંગનો લાભ ત્યારે મળે કે જ્યારે અનેક જન્મોના પુણ્ય એકત્રિત થાય. જો આપણે ત્યાં અનેક પરંપરાઓ છે પણ એમ કહેવાય છે કે જો જીવને મુક્તિ ન મળતી હોય, પિતૃઓ એ આપણા ધન ધાન્ય ઐશ્વર્યના દાતા છે, પણ જો પિતૃદોષ હોય ઘરમાં તો એમ કહેવાય છે કે પંચબલી નારાયણ બલી જેવા કર્મો તો છે જ, પણ જો એનાથી પણ મુક્ત ન થાય તો એ વ્યક્તિઓ માટે એ પિતૃચરણો માટે એમ કહેવાય છે કે કથા શ્રવણ એ સર્વશ્રેષ્ઠ છે. કેમ? કારણ કે જીવનનું જો કંઈ મૂળ હોય, જીવન એ કેવી રીતના એને જાણી શકાય અથવા તો જીવ આ માયાના બંધનમાંથી કેવી રીતના મુક્ત થઈ શકે આ જો કોઈ સમજવું હોય તો એ કથાઓ દ્વારા. એટલા માટે આપણે ત્યાં કથાની પરંપરા અવિરત ઋષિ મુનિઓના સમયથી ચાલી આવે છે ને જેની શરૂઆત ભગવાન વેદ વ્યાસજી દ્વારા ભગવત સ્વરૂપ સ્વયં જ્ઞાન અવતાર સ્વરૂપ પ્રગટ થઈ આ પરંપરાનો પ્રારંભ કર્યો. અને એમાં પણ આવા દિવ્ય મહાપુરુષો દ્વારા જે કર્મ થાય છે, જેમ હમણાં જ આપણે જાણ્યું કે ભારત વર્ષની ખૂબ જ દુઃખદ ઘટના એટલે એરલાઇન્સ એર ઇન્ડિયા એરલાઇન્સનું જે અમદાવાદમાં પ્લેન ક્રેશ, કેટલાય જીવાત્માઓ સ્થળ ઉપર જ પોતાનો દેહ ત્યાગ. આપણે ત્યાં કહેવાય છે કે અકસ્માતિક કોઈ એક્સિડન્ટમાં જો કોઈ ડેથ થાય તો એને મુક્તિ નથી મળતી. કેમ? કારણ કે એનો જીવ ત્યાં જ અટવાઈ જાય છે. અને કોઈ પણ એવા કર્મો આપણે કરીએ, પિતૃ કર્મો અથવા તો નારાયણ બલી કોઈ પણ કર્મ કરીએ તો કદાચ ભગવત કૃપા પ્રાપ્ત થાય તો એનો જીવ મુક્ત થઈ જાય, પણ એનો કોઈ નિશ્ચિત
પ્રમાણ નથી. માટે કહેવામાં આવે છે કે આવા પિતૃઓ પાછળ આવી આત્માઓને ભગવત પ્રાપ્તિ કરાવવા માટે કે ભગવત સ્મરણ સત્સંગ કથા સ્વરૂપ કરવું જોઈએ. અને સનાતન પ્રકૃતિ સનાતન ધર્મની આ સુંદરતા છે કે આવા મહાપુરુષો અહીં બેઠા બેઠા પણ આ જીવાત્માઓ માટે આવી દિવ્ય શિવ પુરાણ શ્રાવણ માસમાં કથાનું આયોજન કરીને તેનું સંપૂર્ણ ફળ એ કથા આ જીવાત્માઓને સમર્પિત કરે છે અને ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કરે છે કે આ જીવાત્માઓ ત્યાંથી મુક્ત થાય, એમને ભગવાન પોતાના ચરણોમાં આશ્રય આપે. આ સનાતનની સુંદરતા છે, સનાતનની દિવ્યતા છે. એવા જ દિવ્ય મહાપુરુષ જે આજે વિદેશની ધરતી ઉપર રહીને પણ સનાતન ધર્મ માટે નિરંતર પ્રયાસ, સનાતન પ્રચારક તરીકે, સનાતન ધર્મ ગુરુ તરીકે લંડનની ધરતી ઉપર રહી વિદેશીઓના જીવનમાં પણ જેણે સનાતનની છાયા ભરી છે, જેનો હું સાક્ષી છું. કારણ કે હું હમણાં જ અમેરિકા ગત વર્ષ ગયો, ત્યાંથી લંડન ગયો અને મેં જોયું છે કે પૂજ્ય રાજરાજેશ્વર ગુરુજી રાજેશભાઈ એમનું એટલું સુંદર એ સિદ્ધાશ્રમ હેરો લંડનમાં છે ને ત્યાં નિરંતર સનાતન ધર્મ માટેના કાર્યો અવિરતપણે ચાલતા હોય છે સનાતનીઓ માટે એમણે પણ એક એવો સુંદર પ્રયાસ કર્યો કે ભારત વર્ષના ગુજરાતના વિદ્વાન કથાકાર એવા જોગી દાદા એમને વિનંતી કરી, આજ્ઞા કરીને કીધું કે જે લોકો પ્લેન દુર્ઘટનામાં મૃત્યુને પામ્યા છે એ દરેક લોકોની મુક્તિ માટે જ આ કથાનું આયોજન આપણે કરવું છે. ને આજે જેની પૂર્ણાહુતિ સંપૂર્ણ કથાનું ફળ જે કહેવાય છે કે અનેક વર્ષો સુધી તપસ્યા કરો. ભાગવતમાં, રામાયણમાં, બ્રહ્મ કઠોપનિષદમાં કીધું છે કે એક કથા એનું એટલું ફળ છે કે લાખો વર્ષો સુધી જો કોઈ ઋષિમુનિ તપસ્યા કરે એ પણ જેટલું ફળ પ્રાપ્ત કરી શકે એની કરતાં બમણું ફળ આ કથા શ્રવણ માત્રથી થઈ જાય છે. જીવ કોઈ પણ બંધનમાંથી મુક્ત થવા માંગે તો કથા એક એનો આધાર. આટલું બધું પુણ્યનું ફળ આ મહાપુરુષો એ જીવાત્માઓ માટે સમર્પિત કરે છે. માટે ખૂબ ખૂબ ધન્યને પાત્ર છે આપણા સનાતનમાં આવા મહાપુરુષો છે ને એના લીધે જ આજે સનાતન અડગ ઊભો છે. હું આવા દરેક સનાતની સંતોને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. પૂજ્ય ગુરુદેવે કીધું કે ગુરુ તત્વ છે, ગુરુ વ્યાપક છે. આપણે જો કોઈ વ્યક્તિમાં ગુરુ માનતા હોય, આપણે કોઈ વ્યક્તિને ગુરુ સમજતા હોય તો બહુ મોટી આપણી ભૂલ છે. કથામાં પૂજ્ય વ્યાસજી આપને આ પ્રસંગો સમજાવ્યા છે કે ગુરુ સામાન્ય નથી. એક સર્વ સામાન્ય શ્લોક આપણે સૌ જાણીએ છીએ, સમજતા નથી. કયો? ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કે મારા માટે મારા ગુરુ જ બ્રહ્મ છે, મારા માટે મારા ગુરુ જ વિષ્ણુ અને મારા ગુરુ જ મારા માટે શિવ સ્વરૂપ છે. અરે આ ત્રણેય દેવ જેના આધીન છે અથવા તો આ ત્રણેય દેવોની અંદર જે પરબ્રહ્મ સ્વરૂપ ભગવાન બિરાજમાન છે એ પરબ્રહ્મ સ્વરૂપ મારા ગુરુ છે. અને એવા ગુરુદેવને હું વંદન કરું છું. આ શ્લોકનો અર્થ છે, હિન્દુઓની આ સમસ્યા છે કે આપણે જાણીએ છીએ, સાંભળીએ છીએ, સમજતા નથી અને એટલે જ ક્યાંક જીવનમાં દુઃખી છે. સનાતન કહે છે કે દુઃખી વ્યક્તિ એ જ છે કે જેની મતિ વિપરીત છે. ભગવાને કહે છે ને ગીતાજીમાં કે મારે જ્યારે કોઈને દુઃખી કરવો હોય ત્યારે હું બીજું કંઈ નથી કરતો, એની મતિ ફેરવી નાખું. એટલે જ આપણા વડીલો, આપણા પૂર્વજો, આવા સંત ચરણો કહે ને કે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. બુદ્ધિ બ્રહ્મ છે. વિષયાંતર નથી કરવા માંગતો, વધારે સમય નથી લેવા માંગતો, પણ આવા સદગુરુ એ તત્વ
છે, ગુરુ તત્વ છે જે સર્વત્ર વ્યાપક છે. જેમ કહેવાય ને કે હરિવ્યાપક સર્વત્ર સમાના. હે, તો જેને હરિ સ્વરૂપ કીધા એવા ગુરુચરણો. ગુરુઓની તત્વ એ સર્વત્ર વ્યાપક છે એનું એક પ્રમાણ એવું આપણા મહાપુરુષોએ, આપણા શાસ્ત્રો આપે છે કે આજે સામાન્ય જીવ મનુષ્યમાં એ તાકાત નથી કે બ્રહ્મા વિષ્ણુ મહેશ અથવા તો પરબ્રહ્મને જાણી શકે, એને માણી શકે. પણ જો એના જીવનમાં ભક્તિ હશે, જો એના જીવનમાં ગુરુ પ્રાર્થના, ગુરુ સેવા અને ગુરુ દીક્ષા હશે તો ચોક્કસ જે બ્રહ્મને જાણનારો છે. હા, જો હું વધારે સમય નથી લેવા માંગતો, પણ આપણા શાસ્ત્રોમાં ગુરુઓ કીધા છે કે સૌથી પહેલાં કીધું કે આપણા જે કુળ પરંપરાગત આપણા ગુરુ છે એ આપણા કુલ ગુરુ. પછી કીધા કે લક્ષ્ય ગુરુ. જેમ પૂજ્ય બાપુએ કીધું કે દત્તાત્રેય 24 લક્ષ્ય ગુરુ કર્યા હતા. એ લક્ષ્ય ગુરુ શું કે જેણે ચાલતા શીખવાડ્યું એ પણ ગુરુ, જેણે જમતા શીખવાડ્યું એ પણ ગુરુ, કોઈક પણ વસ્તુ જેણે શીખવાડ્યું એ આપણા લક્ષ્ય ગુરુ અસંખ્ય હોઈ શકે, એની કોઈ સંખ્યા નિશ્ચિત નથી. અને પછી કીધું કે મુખ્ય છે સદગુરુ એટલે કોણ કે જે બ્રહ્મ સાથે જીવને આત્મા સાથે, આ આત્માને પરમાત્મા સાથે લીન કરે અને આ જીવનનું મહત્વ જે આપણને સમજાવે એવા સદગુરુ કોણ છે? તો એવા સદગુરુ પૂજ્ય બટુકગીરી બાપુ છે. આવા દિવ્ય મહાપુરુષો છે. કેમ? કારણ કે જેમનું સંપૂર્ણ જીવન સનાતન માટે સમર્પિત છે, સનાતનીઓ માટે સમર્પિત છે. આજે પૂજ્ય બાપુ આ કાર્યક્રમો, આ કથાના આયોજનો કોના માટે કરે છે? બાપુને તો આ સર્વ જ્ઞાન છે. હું તો ઘણીવાર બાપુ સાથે સત્સંગમાં આવતો, આજે કંઈ પણ જાણી શકીએ છીએ આવા મહાપુરુષોના આશીર્વાદના કારણે. પણ બાપુ સાથે ઘણીવાર શાસ્ત્ર ચર્ચાનો અવસર મળે, ઘણીવાર બેઠા હોય ને બાપુ પાસેથી તત્વજ્ઞાન સાંભળવા મળે. એટલું દિવ્ય તત્વજ્ઞાન કે જે મહેનત કરીને કેટલા વર્ષ વ્યાકરણ ભણ્યા, કેટલા વર્ષ ભાગવત ભણ્યા, અને પછી ઉપનિષદોમાંથી જે તત્વજ્ઞાન મહેનત કરીને બહાર કાઢીએ બાપુ સહજ કહી દેતા હોય છે. કેમ? કારણ કે સદગુરુ છે. સદ એટલે સત્ય પરબ્રહ્મ સ્વરૂપ, સત્ય કાલાતીત, દ્વંદ્વાતીત, સ્વપ્દાતીત, અક્ષરાતીત જે પરમ સત્ય છે એ સ્વયં જ્યારે કોઈક વ્યક્તિમાં બિરાજમાન થાય ને તો એને આપણે સદગુરુ કહીએ છીએ. એમને દરેકને સદગુરુ નથી કહેવાતા. માટે આવા સદગુરુનો આશ્રય કરજો. જો જીવનમાં સુખી થવું હોય, જીવન શું છે એ જાણવું હોય, જીવનમાં ભગવત કૃપા પ્રાપ્ત કરવી હોય તો આપ ખૂબ ભાગ્યશાળી છો કે આવા સદગુરુઓના સાનિધ્યમાં આપ અને હું છીએ. માટે આવા સદગુરુના ચરણોમાં કોટી વંદન. વ્યાસપીઠ સ્વરૂપ વ્યાસ ભગવાન પૂજ્ય પ્રણવ બાપુના ચરણોમાં વંદન. અને આપ સર્વને પણ હિતપૂર્વક જય સિયારામ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે.